ગોહિલવાડ એજ્યુકેશન સોસાયટી ભાવનગરના આ વિડીયોને જોનારા હરેક મિત્રોને મારા જય માતાજી. આજનો વિષય છે અવકાશી ગ્રહોનો એક અભ્યાસ. હવે અવકાશી ગ્રહો વિશે આપણે જાણીએ તો સૌ પ્રથમ આપણે લેશું બુધ ગ્રહને. હવે સૂર્યની સૌથી નજીકનો કોઈ ગ્રહ હોય તો એ છે બુધ ગ્રહ. એને એક પણ ઉપગ્રહ નથી અને સોનેરી પ્રકાશનો ગ્રહ છે. સૌર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે. પરીક્ષામાં તમને આવી રીતે પૂછવામાં આવે કે સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે તો તે બુધ જ છે. તે એક પણ ઉપગ્રહ નથી એવો ગ્રહ આવે અને જો નામ આપેલા હોય એમાં બુધનું વિકલ્પ હોય તો એ તમારે ટીક કરી દેવાનું કે બુધ ગ્રહ છે. સોનેરી પ્રકાશ આપતો કોઈ ગ્રહનું પૂછવામાં આવે તો પણ એ બુધ ગ્રહ છે. સૌર્યમંડળનો સૌથી નાનો એવો જો કોઈ ગ્રહ હોય તો એ પણ બુધ ગ્રહ જ છે. પૂછવામાં આવે કે બુધ ગ્રહ તેની ધરી ઉપર કેટલી કક્ષાએ ઝૂકેલો છે તો તેનો જવાબ આવશે 70 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. સૂર્ય તરફના ભાગમાં એનું ટેમ્પરેચર 350 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બુધનો એક દિવસ પૃથ્વીના 90 દિવસ સમાન હોય છે અને બુધ ગ્રહને સૂર્યનું એક ચક્કર લગાવવામાં 88 દિવસ જેવો સમય લાગે છે. હવે પછીનો જે ગ્રહ છે એ છે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ છે એ સૂર્યથી બીજા નંબરનો નજીકનો ગ્રહ છે. એ પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ સૂર્યની જેમ જ ફરે છે. અહીંયા છે ને શુક્ર ગ્રહની ઉપર સૂર્ય છે એ પશ્ચિમની અંદર ઉગે છે અને પૂર્વમાં સૂર્યાસ્ત થાય છે. હવે ઉપનામય તે શુક્ર ગ્રહને ઘણા આપેલા છે. કોઈ એને લેનેટ કહે છે, કોઈ પ્રેશર કુકર કહે છે, કોઈ વહેલી સવારનો તારો કહે છે, કોઈ સાંજનો તારો કહે છે, કોઈ પૃથ્વીની બેન કહે છે, કોઈ પૃથ્વીનો જોડિયો ગ્રહ કહે છે. સૂર્યની પ્રદક્ષિણા ફરવામાં એને 224 દિવસ જેવો સમય લાગે છે. આ ગ્રહની આજુબાજુમાં વાદળોના ઘટા આવરણો આવેલા છે અને પૃથ્વીથી સૌથી નજીકનો અને સૌથી તેજસ્વી ગ્રહ એટલે શુક્ર ગ્રહ છે. રાત્રિના પશ્ચિમ દિશામાં અને સવારમાં પૂર્વ દિશામાં દેખાય છે. આના વાતાવરણમાં 97% કાર્બન ડાયોક્સાઇડ છે. તે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ છે. શુક્રનો આકાર પૃથ્વી જેવો જ છે અને માટે જ તેને પૃથ્વીની બહેન અથવા તો પૃથ્વીનો જોડવા ગ્રહ કહે છે. તેને સવાર અથવા સાંજનો તારો પણ કહે છે કેમ કે તે નરી આંખે જોઈ શકાય છે. શુક્રને કોઈ ઉપગ્રહ નથી અને તે આંતરિક પ્રકારનો ગ્રહ છે. હવે શુક્ર ઉપરનું સર્વોચ્ચ શિખર છે ને એ શિખરનું નામ છે મેક્સવેલ અને એ બીટા માઉન્ટેનની ઉપર સ્થિત છે. માનવીય મિશનની અંદર મેરિનર 2, વેનેરા, મેલેગન અને વિનસ એક્સપ્રેસ જેવા ગ્રહો આપણે શુક્રના સંશોધન માટે થઈને શુક્ર ઉપર મૂકેલા છે. હવે આની પછીનો જે ગ્રહ આવશે એ ગ્રહ છે આપણી પૃથ્વી. આપણી પૃથ્વીને સજીવ ગ્રહ કે વાદળી ગ્રહ એ કહીએ કહે છે. હવે પૃથ્વી ઉપર 70% પાણી અને 30% જમીન છે. પૃથ્વીની ઘનતા છે ને 5.5 છે. પૃથ્વીનું વજન 588 ને ગુણ્યા 10 ઉપર 19 મેટ્રિક ટન છે. પૃથ્વીનું જે કદ છે એ 108 ને ગુણ્યા 10 ઉપર 10 ઘન કિલોમીટર જેવું છે. હવે પૃથ્વી પોતાની પરિભ્રમણ કાળ કે ધરીભ્રમણ કાળ છે ને એટલે કે એક દિવસનો સમય 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ જેવો છે. એટલે આ પ્રમાણે એને એક વર્ષની અંદર સૂર્યનો એક પૂરો પરિભ્રમણ કાળ એટલે 365 દિવસ 5 કલાક 48 મિનિટ ને 46 સેકન્ડ જેવો થાય છે. 1903માં જીન્સ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે પૃથ્વીનો આકાર નારંગી જેવો છે અને આકાર અને બનાવટની દૃષ્ટિએ શુક્ર ગ્રહ અને પૃથ્વી સમાન છે એટલે જ એને જોડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીને એક ઉપગ્રહ છે એનું નામ છે ચંદ્ર અને પૃથ્વી પોતાની ધરીનમન છે ને 23.5ના ખૂણે છે અને 66.5 પરિક્રમણ કક્ષાના ખૂણે આવેલું છે. સૂર્ય પછી પૃથ્વીની સૌથી નજીકનો તારો છે એ પ્રોક્સિમા સેન્ચુરી છે અને સૌરમંડળની અંદર 5મા નંબરનો સૌથી મોટો ગ્રહ બરાબર છે એટલે એ આપણી પૃથ્વી છે. હવે પછીનો ગ્રહ છે એ આપણે લઈશું મંગળ ગ્રહ.
મંગળ ગ્રહ ટોટલી આયરન ઓક્સાઇડનું પ્રમાણ વધુ હોય એને લીધે થઈને લાલ દેખાય છે, એટલે મંગળ ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંગળ ગ્રહની ઉપર ઉષ્ણતામાન 26.5થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું છે, એટલે અહીંયા જીવન શક્યતા છે એવી વૈજ્ઞાનિકો સંશોધન કરે છે. મંગળ ગ્રહનું ધરી ભ્રમણ એટલે કે મંગળ જે ફરવાની જે સ્પીડ છે એ લગભગ પૃથ્વીને સમાન જ છે. પોતાની ધરીની આસપાસ 24 પરિભ્રમણ અને સૂર્યની આસપાસ પરિક્રમા કરતાં તેને 687 દિવસ લાગે છે, એટલે કે 1 વર્ષ પૂરું કરતાં મંગળ ગ્રહ ઉપર આપણે રહેવા જાવીએ તો 687 દિવસનું 1 વર્ષ હોય. અને ગ્રીક માન્યતા પ્રમાણે છે ને આ ગ્રહને યુદ્ધનો ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, બરાબર. આ ગ્રહની ઉપર એક જ્વાળામુખી આવેલો છે જેને ઓલિમ્પિક્સ મેન્સ કહેવામાં આવે છે. અને આ ગ્રહની ઉપર એક નિકલ ઓલિમ્પિયા છે નામનો એક માઉન્ટેન છે જે માઉન્ટ એવરેસ્ટ કરતાં 3 ગણો વધારે ઊંચો છે. મંગળનું ગુરુત્વાકર્ષણ છે બળ છે એ 1/3 જેવું છે. અને આને 2 ઉપગ્રહો છે જેને ફોબોસ અને ડીમોસ નામ આપવાનું આવેલું છે. હવે મંગળ ગ્રહ ઉપર અત્યાર સુધીના બધા ગ્રહોમાં જે વૈજ્ઞાનિક સંશોધનો અને એવું બધું થયું એમાં સૌથી જાજુ જો કોઈ સંશોધન કે એવું કાંઈ થયું હોય તે મંગળ ગ્રહ ઉપર છે. નાસાએ મંગળ મિશન અલગ અલગ મૂકેલા છે. 1997માં મેરિયર 9 અને પાથફાઇન્ડર નામનું એમણે મિશન મોકલ્યું હતું. 2001માં એણે માર્સ ગ્લોબસ સર્વેયા અને ઓડિસી નામનું એક મિશન મૂક્યું હતું. એણે નાસાએ પછી 2007માં સ્પિરિટ એને ઓપોર્ચ્યુનિટી નામનું ઓલું મૂક્યું. ભારતે પણ મંગળ મિશનના પ્રોગ્રામ દ્વારા 2013ની અંદર માર્સ ઓર્બિટ મિશન MOM મોકલ્યું હતું, જેણે મંગળની કક્ષામાં પ્રવેશ કરી લીધેલો છે. આની પછીનો જે ગ્રહ છે ને એ છે ગુરુ, જુપિટર ગ્રહ, અને આને બૃહસ્પતિ ગ્રહ પણ કહેવામાં આવે છે. આ સૌરમંડળનો સૌથી મોટો અને ભારે ગ્રહ છે. તેને માસ્ટર ઓફ ગોડ્સ પણ કહેવામાં આવે છે. જો પરીક્ષામાં પૂછાય તમને વિદ્યાર્થી મિત્રો કે માસ્ટર ઓફ ગોડ્સ કયા ગ્રહને કહેવામાં આવે છે તો એ ગુરુ ગ્રહને કહેવામાં આવે છે. ગુરુ ગ્રહની ઉપર તાપમાન છે ને -130 ડિગ્રી સેલ્સિયસ જેવું હોય છે, જેને લીધે થઈને આને શીત ગ્રહ પણ કહેવામાં આવે છે. ગુરુ ગ્રહના વાયુમંડળની અંદર મિથેન, એમોનિયા, હિલિયમ અને હાઇડ્રોજન ગેસ વિપુલ પ્રમાણમાં છે. એટલે અને ગુરુ ગ્રહને ઉપગ્રહો 67 ઉપગ્રહો છે. 67 ઉપગ્રહો છે, જેમાં ગનીમેડ છે એ સૌથી મોટો ઉપગ્રહ છે. અન્ય ઉપગ્રહોની વાત કરીએ તો કેલિસ્ટો, આયો અને યુરોપા જેવા પણ ઉપગ્રહો ગુરુ ગ્રહને છે. ગુરુ ગ્રહનું વજન પૃથ્વીના ભાર કરતાં 2.5 ગણું છે અને પરિભ્રમણ પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અને તે પોતાની ધરી આસપાસ પરિભ્રમણ કરતાં 10 કલાક લાગે છે, એટલે એ સૌથી ઓછો સમય છે. તે માટે એને સૌથી ઝડપી ફરતો ગ્રહ પણ કહેવામાં આવે છે. સૂર્યની ફરતે એને એક ચક્કર લગાડવામાં 12 વર્ષ જેવો સમય લાગી જાય છે. આ ગ્રહ વાયુમય પ્રકૃતિ ધરાવે છે અને આકાશમાં રેડિયો તરંગોનું સૌથી વધુ પ્રસારણ આ ગ્રહ કરે છે. હવે ગુરુ મિશનની વિશે વાંચી લેવી તો ગુરુના વલયોની શોધ સૌપ્રથમ વર્ષ 1989માં વોયેજર 1 સ્પેસ પ્રોબે કરી હતી. ગુરુના વલય છે એ સિલિકેટથી બનેલા હોય છે. પાયોનિયર અંતરિક્ષ અભિયાન દ્વારા ગુરુ ગ્રહ ઉપર વિશાળ લાલ ધબ્બાઓની શોધ કરવામાં આવી હતી, જે વાદળોના વિશાળ વમળો છે. આની પછી આપણે વાત કરવી તો એ છે શનિ ગ્રહ. શનિ ગ્રહ સૂર્યથી સૌથી નજીક આવેલા ગ્રહોના ક્રમમાં શનિનો ક્રમ 6થો આવે છે અને ગ્રીક માન્યતા પ્રમાણે એને ન્યાયનો ગ્રહ કહેવામાં આવે છે. શનિને ન્યાયનો ગ્રહ કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં ચપટો ગ્રહ છે અને ગેસનો ગોળો પણ કહેવામાં આને આવે છે. એ પોતાની ધરી ઉપર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ફરે છે. સૂર્યની પરિક્રમા પૂર્ણ કરતાં આને 29.5 વર્ષ લાગે છે, એટલે કે આપણું પૃથ્વીનું 1 વર્ષ છે એવું 1 વર્ષ ત્યાં 29.5 વર્ષ આપણા હોય ત્યારે ત્યાંનું 1 વર્ષ થાય છે. હવે વિશેષતા શનિની અંદર એવું છે, ગુરુ પછી
સૌરમંડળમાં સૌથી બીજા નંબરનો મોટો ગ્રહ છે અને આ નરી આંખે આપણે આને જોઈ શકતા નથી. સૂર્યમંડળનો સૌથી વધુ સુંદર ગ્રહ એ તે શનિ ગ્રહ છે. આ ગ્રહ વાયુમય છે, એની આજુબાજુ વાયુ મળી આવે છે. શનિના ઉપગ્રહ કુલ 61 ઉપગ્રહો છે શનિની અંદર. તે બીજા નંબરનો સૌથી વધુ ઉપગ્રહ ધરાવતો ગ્રહ પણ છે. ટાઇટન નામ છે એ સૌથી મોટો ઉપગ્રહ છે અને તેનો આકાર બુધ ગ્રહ જેટલો જ છે એમ આપણે કહી શકીએ. હવે શનિના જે વલયો છે એ વિષુવવૃત્તની આસપાસ લગભગ 3 વલયો છે અને શનિ ગ્રહના વલયને ક્રિપિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ક્રિપિંગ. હવે આની પછીનો જે ગ્રહ છે એ ગ્રહ છે અરુણ કે યુરેનસ આપણે એને કહીએ કે આની શોધ 1781ની અંદર વિલિયમ હર્શલે કરી હતી. ગ્રીક દેવતા યુરેનસના નામ પરથી આનું નામ યુરેનસ રાખવામાં આવ્યું છે. હર્શલ અને પ્રજાપતિ નામે પણ ઓળખે છે. બરાબર. આ ગ્રહ છે એ લાલ રંગના ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહ સૂર્ય ફરતે ઝૂકેલો છે તે માટે તેને સૂતો ગ્રહ પણ કહેવામાં આવે છે. વિશેષતા સૂર્યથી સૌથી નજીક આવેલા ગ્રહોના ક્રમમાં તેમનો નંબર 7મો છે અને સૂર્યમંડળમાં 3જા નંબરનો સૌથી મોટો ગ્રહ પણ યુરેનસ એટલે કે અરુણ ગ્રહ જ છે. બરાબર. આનું તાપમાન 27.0°C જેવું રહે છે. લીલો રંગ તેના વાયુમાં રહેલા મિથેનને કારણે હોય છે. બરાબર. પરિક્રમણ છે આ ગ્રહને ઊંધો ફરતો ગ્રહ પણ કહેવામાં આવે છે કેમ કે એ તેની ધરી ઉપર શુક્રની જેમ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. આ ગ્રહ ઉપર સૂર્ય પશ્ચિમમાંથી અને સૂર્યાસ્ત પૂર્વમાં થાય છે. હવે પછીનો જે ગ્રહ છે એ ગ્રહ છે નેપચ્યુન એટલે કે વરુણ ગ્રહ પણ નેપચ્યુનને કહેવામાં આવે છે. આ લીલા ગ્રહ પણ કહેવામાં આવે છે અને લીલો ગ્રહ પણ કહેવામાં આવે છે. 1846માં જ્હોન ગેલે આની શોધ કરી હતી અને આ સૂર્યથી આઘા દૂરીમાં આઘા 8મા નંબરનો ગ્રહ છે અને નેપચ્યુન સૌથી નાનો ગ્રહ પણ છે. તેના મુખ્ય ઉપગ્રહો ટિટોન અને નીરીડ છે. આ ગ્રહની વિશેષતા એ છે કે આને ચારે બાજુ ઠંડા મિથેન વાયુના વાદળા આવેલા છે. ગ્રહોનું વાયુમંડળ વધારે ઘટ છે. હિલિયમ, મિથેન, એમોનિયા જેવા વાયુઓમાં આવેલા છે. એ પોતાની ધરી ઉપર પશ્ચિમ દિશામાં ફરે છે. સૂર્યની પરિક્રમા પૂર્ણ કરતાં એને 166 વર્ષ લાગે છે. એટલે આપણા પૃથ્વીના 166 વર્ષમાં એનું 1 વર્ષ પૂરું થાય છે અને સૂર્યથી દૂર હોવાને લીધે આખો બરફમાં ઢંકાયેલો ગ્રહ છે અને આને સૂર્યમંડળનો સૌથી ઠંડો ગ્રહ પણ કહેવામાં આવે છે. હવે છે એ છે પ્લુટો. પ્લુટોની શોધ છે ને ક્લાડ ટામવો નામના વ્યક્તિએ કરી હતી. 24/8/2006માં આને ગ્રહ તરીકેની માન્યતા છે ને એ રદ કરી નાખી કારણ કે એની કક્ષા ન્યૂનની કક્ષાને છેદે છે. હવે પ્લુટો લઘુ ગ્રહ થઈ ગયો છે. નકર પહેલાં એ ગ્રહ હતો પણ હવે એ લઘુ ગ્રહ થઈ ગયો છે. આ ગ્રહને યમ કુબેર અથવા તો મૃત્યુનો ગ્રહ પણ કહેવામાં આવે છે. આ ગ્રહને IAUએ 2006માં પ્લુટોઇડ શ્રેણીમાં રાખી દીધો છે. આ પ્લુટોઇડ શ્રેણી 2008માં બનાવવામાં આવી હતી અને પ્લુટોના 3 ઉપગ્રહો શેરેન, નિકેસ અને હાઇડ્રા છે. પ્લુટોની શ્રેણીમાં બીજા અન્ય ગ્રહો પણ છે. સિરોન 2003 યુબી, બી સેરેન્સ 331 એરિસ નામના ગ્રહો પણ પ્લુટો ઉપર જ આવેલા છે. હવે આપણે ચંદ્ર વિશે, પૃથ્વીનો જે ઉપગ્રહ છે ચંદ્ર, એના વિશે આપણે થોડુંક વાત કરીશું. તો ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે. એ સૂર્યમંડળનો 5મો સૌથી મોટો ઉપગ્રહ છે. આ જીવાશ્મ ફોસિલ પ્લાનેટ પણ કહેવામાં આવે છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનો ભાગને સિઝલનર કહેવામાં આવે છે. પૃથ્વી પરથી ચંદ્રનો 57% ભાગ જ આપણે જોઈ શકાય છે. ચંદ્રને જીવાશ્મી ગ્રહનો દરજ્જો અપાયો છે. ચંદ્રનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકોને સેલેનોગ્રાફર અને ચંદ્રના અભ્યાસને સેલેનોગ્રાફી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પૂછી શકાય કે ચંદ્રના અભ્યાસ જે કરવામાં આવે છે એ અભ્યાસને શું કહેવાય? તો એનો જવાબ આવશે સેલેનોગ્રાફી કહેવામાં આવશે. ચંદ્ર ઉપર 58% ઓક્સિજન, જ્યારે 20% ફેરસ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુ
મળે છે. ધરીભ્રમણ 29.5 દિવસનું છે. પૃથ્વીથી અંતર એનું 3,85,000 કિલોમીટર આશરે જેવું છે. ચંદ્રનું પૃથ્વીની ઓછામાં ઓછું અંતર ઉપભૂ અંતર 3,63,104 કિલોમીટર અને પૃથ્વીથી મહત્તમ અંતર 4,06,696 કિલોમીટરનું હોય છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતાં એને 27 દિવસ 7 કલાક 43 મિનિટ અને 11.47 સેકન્ડ લાગે છે. ચંદ્રનો વ્યાસ છે 3475 કિલોમીટર જેવો છે અને એક ચંદ્રમાસ એટલે કે સાયનોડિક માસ 29 દિવસ 12 કલાક 44 મિનિટ અને 2.8 સેકન્ડનો હોય છે. ચંદ્રના કિરણોને પૃથ્વી પર પહોંચતાનો સમય 1.28 સેકન્ડ જેવો લાગે છે. સૂર્યપ્રકાશને ચંદ્ર સુધી પહોંચતા લગભગ 3 સેકન્ડનો સમય લાગે છે. પૃથ્વીના દ્રવ્યમાનથી 1.8 ગણું દ્રવ્યમાન ચંદ્ર ઉપર છે. ગુરુત્વાકર્ષણ પૃથ્વીની સાપેક્ષામાં 1.6 છે, જેના કારણે અહીં વાયુમંડળ નથી. પરિભ્રમણ પથ પૃથ્વીની જેમ તેનો પરિભ્રમણ પથ દીર્ઘગોળાકાર છે અને એની પરિભ્રમણની ગતિ 350 કિલોમીટર કલાકની છે. પૃથ્વી પરથી ચંદ્રનો 57% હિસ્સો જ આપણે એને જોઈ શકાય છે અને આની બહુ મોટી શિલાઓમાંથી ટાઇટેનિયમ ખૂબ જ વધુ માત્રામાં જોવા મળે છે. હવે ચંદ્ર ઉપર માનવના પ્રથમ પગરણા 30 જુલાઈ 1969ના રોજ એપોલો 11 અંતરિક્ષયાનના જનારા નીલ આર્મસ્ટ્રોંગ અને એડવિન એલેડ્રિન નામના વ્યક્તિઓએ કર્યું હતું. ચંદ્ર અભિયાન નાસાનું એપોલો 11 ચંદ્ર અભિયાન 21 જુલાઈ 1969ના રોજ ચંદ્રના CF ટ્રેક્વિલિટીના સ્થળે ઉતર્યું હતું. ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગ અમેરિકા હતા. તેમના સાથી જે સ્થાને ઉતર્યા હતા તેને સી ઓફ ટ્રેક્વિલિટી શાંત સમુદ્ર કહેવામાં આવે છે. નીલ આર્મસ્ટ્રોંગે મેળવેલી ચંદ્રની માટીનો અભ્યાસ કરતાં જણાવ્યું કે તેમાં ટાઇટેનિયમનું સૌથી વધારે પ્રમાણ છે. તેના આધારે પૃથ્વી અને ચંદ્રનો પ્રાચીન કાળ સમાન ગણવામાં આવ્યો છે. હવે પછીનો જે ગ્રહ છે સુપરમૂન. ચંદ્ર વિશે આપણે જાણકારી મેળવી તો એની અંદર સુપરમૂન છે. સુપરમૂન એક છે ને સુપરમૂન એક વિલક્ષણ ઘટના છે. આ સુપરમૂન વાસ્તવમાં પૂર્ણ ચંદ્રને કહેવામાં આવે છે. આ ઘટના ચંદ્ર પોતાના સામાન્ય કદ કરતાં 12 ગણો મોટો દેખાય અને 30% વધુ પ્રકાશિત દેખાય છે. સુપરમૂન જ્યારે થાય ને ત્યારે ચંદ્ર નજીક અને સૂર્ય સામે આવી જાય છે. તારાઓ પર ચાંપતી નજર રાખનારા ખગોળવિદ મુજબ 23 જૂન 2013ના રોજ વિશેષ સુપરમૂન ચંદ્રનું સૌથી વિશાળ સ્વરૂપ જોવા મળ્યું હતું. દર વર્ષે આકાશ સૌથી મોટા દેખાનારા ચંદ્રને જ સુપરમૂન કહેવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૃથ્વીથી ખૂબ જ નજીક હોય છે. ઉલ્લેખનીય છે કે સુપરમૂન શબ્દનો પ્રયોગ 1979માં રિચાર્ડ નોલે સૌ પ્રથમ વખત કર્યો હતો. હવે બીજો આવશે એ છે બ્લડ મૂન. બીજો જે પ્રશ્ન છે એ છે બ્લડ મૂન. ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જવાની સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. હવે બ્લડ મૂન હોય ને પૂર્ણ ચંદ્રગ્રહણ જ્યારે થાય ને એ એક એવી સ્થિતિ છે જેમાં ચંદ્ર સંપૂર્ણપણે લાલ રંગનો દેખાય છે. આમ એટલા માટે થાય છે કારણ કે પૂર્ણ ચંદ્રગ્રહણમાં પૃથ્વીના પડછાયાને કારણે ચંદ્રને સૂર્યપ્રકાશ મળી શકતો નથી. આથી તે લાલ અથવા તો નારંગી રંગનો દેખાય છે. બ્લડ મૂન શબ્દનો પ્રયોગ ખ્રિસ્તી પાદરી જ્હોન હેગીએ વર્ષ 2013માં પ્રકાશિત પુસ્તક ફોન બ્લડ મૂન્સમાં કર્યો હતો. ચંદ્રના લાલ રંગને બાઇબલમાં બ્લડ મૂન નામ આપવામાં આવ્યું છે. વર્ષ 2014 અને 2015માં થયેલા સતત 4 પૂર્ણ ચંદ્રગ્રહણને બ્લડ મૂન તરીકે ઓળખવામાં આવ્યા કારણ કે તેમાંથી 2 ચંદ્રગ્રહણોનો મેળ થયો હતો. ચંદ્રયાન 1. હવે પછી જે છે એ ચંદ્રયાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી PSLV-C2ના માધ્યમથી ચંદ્રયાનને ચંદ્રની કક્ષામાં 22 ઓક્ટોબર 2008ના રોજ સફળતાપૂર્વક સ્થાપિત કર્યું હતું. એટલે મિત્રો પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે ચંદ્રયાન ક્યાંથી કર્યું હતું લોન્ચ, તો તમે કહી શકો કે ભાઈ આંધ્રપ્રદેશમાં શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન ઉપગ્રહ કેન્દ્રથી. જો એનું વ્હીકલ પૂછવામાં આવે તો તમે કહી શકો PSLV-C2 એમનું સ્થાપિત કરવા માટે તેની મદદગાર વ્હીકલ હતું.
ચંદ્ર પર નજર રાખવા માટે બેંગલુરુથી 40 કિલોમીટર દૂર બ્યાલાલુમાં ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક સ્થાપના કરવામાં આવી છે. એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી, તો એનો જવાબ આવશે બ્યાલાલુમાં. બરાબર. ચંદ્રયાન-2 ભારતનું બીજું ચંદ્રયાન-2 વર્ષ 2017માં ચંદ્ર પર ઉતારવાનું હતું, પરંતુ તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર ઓક્ટોબર 2018માં તેના લોન્ચ થવાની સંભાવના છે. તે દેશના પ્રથમ સોલર મિશન આદિત્ય L1ને વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. એટલે આ વર્ષે સોલર મિશન આદિત્ય L1 છે એને લોન્ચ કરવામાં આવશે. ભારતના ઈસરો અને રશિયાના રોક કોસ્મોસે ભેગા મળીને 16 ઓગસ્ટ 2009ના રોજ ચંદ્રયાન-2ની ડિઝાઇન તૈયાર કરી હતી, પરંતુ ચંદ્રયાન-2ને સ્વદેશી ઉપકરણોથી બનાવવામાં લોન્ચ કરવાની યોજના છે. હવે પછી જે છે એ સિઝીગી એટલે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જ્યારે એક સીધી રેખામાં હોય ત્યારે આ રેખાની સ્થિતિને સિઝીગી કહેવામાં આવે છે. જો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે સિઝીગી એટલે શું, એટલે તમે કહી શકો કે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જ્યારે એક જ સીધી લીટીમાં હોય એને સિઝીગી કહેવાય. તેમાં બે સ્થિતિ હોય છે. એક પ્રથમ યતિ મુજબ સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર હોય છે. આ સ્થિતિનું સર્જન થાય તો અમાસના દિવસે સૂર્યગ્રહણ થાય છે, અને બીજી સ્થિતિ વિયુતિ હોય છે જેમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી હોય છે. આ સ્થિતિને હાર્વેસ્ટ મૂન પણ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂનમના દિવસે ચંદ્રગ્રહણ થાય છે. અમાસને ન્યૂ મૂન અને પૂનમને ફૂલ મૂન પણ કહેવામાં આવે છે. જાણવા જેવું એ છે કે ચંદ્રગ્રહણ પૂનમના દિવસે જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રગ્રહણ જોવા મળે છે. તેમાં પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. હવે આપણે સૌર્યમંડળના ગ્રહો વિશે જાણવા જેવું જોઈ લેવી. તો સૌથી મોટો ગ્રહ કયો હતો કે ગુરુ, સૌથી નાનો ગ્રહ કયો હતો કે બુધ, સૌથી દૂરનો ગ્રહ કયો હતો કે નેપચ્યુન, સૌથી નજીકનો ગ્રહ કયો હતો કે બુધ, સૌથી વધુ ચમકદાર ગ્રહ કયો હતો કે શુક્ર, સૌથી વધારે ગરમ ગ્રહ કયો હતો કે શુક્ર, સૌથી વધારે ઠંડો ગ્રહ કયો હતો કે નેપચ્યુન, લાલ રંગનો ગ્રહ કયો હતો કે મંગળ, વાદળી રંગનો ગ્રહ કયો હતો કે પૃથ્વી, સૌથી મોટો ઉપગ્રહ હતો કે ગનીમેડ, સૌથી નાનો ઉપગ્રહ હતો કે ડીમોસ, સવારનો તારો હતો કે શુક્ર, સાંજનો તારો હતો કે શુક્ર, પૃથ્વીનો નજીકનો ગ્રહ હતો કે શુક્ર, સૌથી વધુ ચમકતો તારો હતો કે સાયરસ ડોગ સ્ટાર. બરાબર. સૂર્યમંડળનો સૌથી નજીકનો તારો પ્રોક્સિક્સ સેન્ચુરી, સૌથી વધુ ગતિથી ભ્રમણ કરનારો ગ્રહ હતો કે ગુરુ, સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરનારો ગ્રહ હતો કે શુક્ર, સૌથી તેજ ગતિએ પરિક્રમણ કરતો ગ્રહ હતો કે બુધ, સૌથી ધીમી ગતિએ પરિક્રમણ કરતો ગ્રહ હતો કે નેપચ્યુન. હવે આપણે મિત્રો સૂર્ય અને સૂર્યાસ્ત વિશે માહિતી મેળવશું. સૌથી પહેલાં સૂર્યોદય ક્યાં થાય તો કે જાપાનના પૂર્વ છેડા ઉપર આવેલો દેશ છે. જાપાનમાં સૌથી પહેલો સૂર્યોદય થાય છે. જાપાન નામને ચીની ભાષામાં જીપન શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ સૂર્યનો સ્ત્રોત એવો થાય છે. જો કે પૃથ્વી ઉપર સૂર્યનું પહેલું કિરણ ન્યૂઝીલેન્ડના 57-48 ફૂટ ઊંચા માઉન્ટ હોકુરાંગી પર પડે છે. અને સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે તો કે સૂર્યાસ્ત સૌથી છેલ્લે સમાઓ અને હવાઈ ટાપુઓ પર થાય છે. આ બંને ટાપુઓ પ્રશાંત મહાસાગરમાં આવેલા છે. સમાએ એક સમયે ન્યૂઝીલેન્ડના આધીન હતો. સમાએ આજે સ્વતંત્ર દેશ છે અને હવાઈ ટાપુ પર અમેરિકાનો અધિકાર છે. હવે પછી જે આપણે વાંચવું છે એ છે અક્ષાંશ. તે પૃષ્ઠભૂમિ પર વિષુવવૃત્તની ઉત્તર કે દક્ષિણ કોઈ એક બાજુએ કોઈ પણ બિંદુના કોણીય અંતર છે તે પૃથ્વીના કેન્દ્રને માપવામાં આવે છે. અંશે મિનિટો તેમજ સેકન્ડમાં અભિવ્યક્ત થાય છે. ભૂમધ્ય રેખા 0 અંશે અક્ષાંશ કહેવામાં આવે છે, એટલે કે તે પોતે શૂન્ય અક્ષાંશ છે. એક અક્ષાંશ વચ્ચેનું અંતર લગભગ 111 કિમી હોય છે. ઉત્તરી અક્ષાંશે કર્ક રેખા અને દક્ષિણ અક્ષાંશે મકર રેખા આવે છે. હવે રેખાંશ. એક સમાન રેખાને મેળવનારી કાલ્પનિક રેખા કે જે ધ્રુવોમાંથી પસાર થાય છે તેને રેખાંશ કહેવામાં આવે છે. તે પૂર્વથી પશ્ચિમ દિશામાં 180 ડિગ્રી સુધી હોય છે. આ પ્રકારની રેખાંશને કુલ 360 ડિગ્રી છે.
ધ્રુવની વિષુવવૃત્ત રેખા તરફ આગળ વધવા રેખાંશોની વચ્ચેનું અંતર વધતું જાય છે. વિષુવવૃત્ત અને તેની વચ્ચેનું અંતર સૌથી વધુ હોય છે. ગ્રીનવિચ વેધશાળામાંથી પસાર થનારી રેખાને 0 અક્ષાંશ રેખાંશ માનવામાં આવે છે. હવે પછી આવશે રાત્રિ અને દિવસ. સૌથી મોટી રાત્રિ કઈ હોય તો કે ભાઈ 22 ડિસેમ્બર છે એ દુનિયાની સૌથી મોટી રાત્રિ હોય. 22 ડિસેમ્બરે 10 કલાક અને 40 મિનિટ હોય છે જ્યારે રાત 13 કલાક અને 20 મિનિટની હોય છે. હવે સૌથી મોટો દિવસ છે એ છે 21 જૂનનો મિત્રો. 21 જૂને 13 કલાક અને 20 મિનિટનો હોય છે જ્યારે રાત 10 કલાક ને 40 મિનિટની જ હોય છે. તો એવો પણ એક દી આવે ને કે જે દિવસ ને રાત બે સરખું હોય, બરાબર, એટલે સમાન દિવસ રાત હોય. તો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર આ 2 દિવસ એવા આવે કે રાત્રિ એક સરખા હોય છે અને દિવસ પણ એક સરખા જ હોય છે. હવે પછી જો આપણે જે શીખવાનું છે એ મિત્રો એ શીખવાનું છે કે એક દેશાંતરનું અંતર થવા પર 4 મિનિટનું અંતર હોય છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એના પરિણામે પૂર્વ તરફ આગળ વધવા પર પ્રત્યેક દેશાંતરે થતાં 4 મિનિટ આગળ વધતો જાય છે તથા પશ્ચિમ તરફ આગળ વધતા પ્રત્યેક દેશાંતર તરીકે 4 મિનિટ ઘટે છે. દક્ષિણ ગોળાર્ધ સૌથી મોટો દિવસ 22 ડિસેમ્બર હોય છે. વર્ષ દરમિયાન દિવસ રાત ભૂમધ્ય રેખા પર એક સમાન હોય છે. ઉત્તર ગોળાર્ધમાં સૌથી નાનો દિવસ 22 ડિસેમ્બર હોય છે. ગ્રીષ્મયન પ્રતિવર્ષ 21 જૂનના રોજ થાય છે. હવે ગ્રીનવિચ રેખા એટલે કે GMT ગ્રીનવિચ મીન ટાઈમ. ઇંગ્લેન્ડની નજીક શૂન્ય રેખાંશ પર સ્થિત ગ્રીનવિચ નામના સ્થળેથી પસાર થનારી કાલ્પનિક રેખાને પ્રાઇમ મેરિડિયમ અથવા તો PM, પ્રાઇમ મેરિડિયમ એટલે કે PM અથવા તો શૂન્ય રેખાંશના સમયે તમામ દેશ સ્ટાન્ડર્ડ સમય માને છે. તે ગ્રેટ બ્રિટનનો સ્ટાન્ડર્ડ સમય પણ છે. તેને જ ગ્રીનવિચ મીન ટાઈમ કહેવામાં આવે છે. સ્ટાન્ડર્ડ સમય ST કોઈ દેશના મધ્યમાંથી પસાર થનારી યામોત્તર દક્ષિણથી ઉત્તરે જનારી રેખાની સરેરાશ હોય છે જે સ્થાનિક સમયની સુવિધાને કારણે સંપૂર્ણ દેશ માટે લાગુ માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે 81.1/2 ડિગ્રી સેલ્સિયસ અલ્હાબાદમાંથી પસાર થાય છે તો તેનો સમય સમગ્ર ભારત માટે પ્રમાણિત સમયને માનવામાં આવે, બરાબર. આમાંથી ભારતના વિવિધ પ્રદેશોના આંતરદેશીય અંતરને કારણે સમયની ભિન્નતાને આયોજિત કરવા માટે સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. હવે ભારત 82.2 ડિગ્રી પૂર્વ રેખાંશ જે અલ્હાબાદની નજીક આવેલું છે નેનીમાંથી પસાર થાય છે તેને સ્ટાન્ડર્ડ ટાઈમ માનવામાં આવે છે અને તે ગ્રીનવિચ સમયથી 5.1.2 એટલે કે 5.5 કલાક આગળ છે. ભારત સૌથી પૂર્વમાં અને સૌથી પશ્ચિમમાં સ્થિત સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાકનું અંતર છે. એટલે કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશની વચ્ચે 2 કલાકનું અંતર છે. હવે આંતરરાષ્ટ્રીય તિથિ રેખા IDL, બરાબર છે. આજે પહેલાં તમને સમય સ્ટાન્ડર્ડ સમય કીધો હતો ને એ સમય દુનિયામાં તમે ક્યાંક પ્લસ ક્યાંક માઇનસ જોતા હશો સમય. ફોર એક્ઝામ્પલ અત્યારે ભારતમાં રાત્રિ છે તો અત્યારે અમેરિકામાં દિવસ હશે, બરાબર. એ માપવાનું હતું. હવે આવી જ રીતે તિથિ તારીખ કઈ રીતે માપવી એની માટેનું થાય છે. વિવિધ દેશોના સમય પદ્ધતિના આંતરિક સંબંધ દર્શાવવા માટે સ્ટાન્ડર્ડ સમય પદ્ધતિ નક્કી કરવામાં આવી. આ હેતુસર સમગ્ર પૃથ્વીને 24 દેશાંતરોમાં વિભાજિત કરવામાં આવ્યા. પ્રત્યેક ઝોન 15 ડિગ્રી સમાન હોય છે જેમાં 12 ઝોનમાં 180 ડિગ્રી દેશાંતરને આંતરરાષ્ટ્રીય તિથિ કહેવામાં આવે છે. તે પ્રશાંત મહાસાગરની ઉત્તર દક્ષિણે ફેલાય છે. જો 0 ડિગ્રીને પૂર્વ તરફ 180 ડિગ્રી પાર કરવામાં આવે તો 12 કલાક ઉમેરવા પડશે. તે જ રીતે જો 0 ડિગ્રીની પશ્ચિમ તરફ 180 ડિગ્રી પાર કરવામાં આવે તો 12 કલાક ઘટે. આવી રીતે આપણે આંતરરાષ્ટ્રીય તિથિ રેખાને ઓલું કરતા હોય. સંક્રાંતિઓ હોય છે. કર્ક સંક્રાંતિ 21 જૂનના રોજ સૂર્ય કર્ક રેખામાં એટલે કે 82.2 N ઉપર લંબરૂપ થાય છે જેને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી મોટો દિવસ હોય છે. હવે મકર સંક્રાંતિ 22 ડિસેમ્બરના રોજ સૂર્ય મકર રેખા તરફ લંબરૂપ હોય છે જેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટો દિવસ હોય છે. વિશ્વની સૌથી ઊંચી ભરતી કેનેડાના નોવા સ્કોપર સ્થિત ફીડીની ખાડીમાં આવેલ છે.
ભરતીના મોજાની ઊંચાઈ 16 થી 18 મીટરની વચ્ચે હોય છે, કારણ કે ત્યાં 2 ઉચ્ચ ભરતી 2 નિમ્ન ભરતી દરરોજ આવે છે. આથી એક ભરતી 6 કલાકની અંદર ચોક્કસપણે આવે છે. અંદાજિત રીતે ભરતીના મોજા 1 કલાકમાં લગભગ 2.4 મીટર ઊંચા ઉછળે છે. તેનો આશય એ છે કે ભરતી પ્રતિ મિનિટ 4 સેમીથી વધુ ઉપરની તરફ ઉછળે છે. એન્ટાર્કટિકામાં ફક્ત 2 જ ઋતુ હોય છે. પૃથ્વી ઉપર એન્ટાર્કટિકા એક જ માત્ર એવું સ્થળ કે જ્યાં ફક્ત 2 જ ઋતુ ઠંડી અને ગરમી હોય છે. ઠંડીના દિવસોમાં અહીં 6 મહિના અંધારું અને ગરમીના દિવસોમાં 6 મહિના અજવાળું રહે છે. આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પૃથ્વીની નીચેની કક્ષાના 1001 કૃત્રિમ ઉપગ્રહ છે. તેનું નિર્માણ કાર્ય વર્ષ 1958માં શરૂ કરવામાં આવ્યું હતું. ISS અમેરિકાની નાસા, રશિયાની આરકે, જાપાનની જેક્સા, કેનેડાની CSA સહિત 10 યુરોપિયન દેશોની યુરોપિયન સ્પેસ એજન્સીનું સંયુક્ત પ્રોજેક્ટ કરેલો છે. રેગનની પરિકલ્પના એક સ્થાયી અંતરિક્ષ સ્ટેશનની પરિકલ્પના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગે વર્ષ 1984માં કરી હતી, જ્યારે રશિયાએ મિર 2 નામના આગામી અંતરિક્ષ સ્ટેશનની યોજના બનાવી હતી. અમેરિકાએ ફરીથી સાથે મળીને આ પરિયોજનાનું નવું નામ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન આપ્યું હતું. અવકાશી ઉપગ્રહોનો એક અભ્યાસ. અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી અમને કોમેન્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપના મિત્રોને પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. નવા વિડીયો જોવા માટે થઈને બેલ આઇકન જરૂર દબાવજો. આપ સર્વને મારા જય માતાજી.